સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 28મી એપ્રિલ 2026 વાર છે મંગળવાર। વાલા મિત્રો, પંચાંગની જો વાત કરું તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, સાથે સાથે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, વ્યાઘાત યોગ, કન્યા રાશિનો ચંદ્ર, મેષ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 9:11 થી 10:48 સુધી છે અને રાહુકાળ બપોરે 3:38 થી 5:15 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, સારું કાર્ય કરવા માટે, શુભ યાત્રાની શરૂઆત કરવા માટે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:59 થી 12:50 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। આજના ઉપાયની અંદર વહેલી સવારે નવા બેસો ત્યારે શરીરને ભીનું કરી દેવાનું, પાણીથી શરીરને ભીનું કરી દેવાનું। આટલી કટોરીની અંદર 50 ગ્રામ દૂધ લેવાનું, એમાં 1 ચમચી હળદર પધરાવી દેવાની, એની પેસ્ટ બનાવવાની। પેસ્ટ બનાવી આખા શરીર ઉપર એ પેસ્ટને ચોપડવાની, એમાં માથાના વાળમાં અને પગના તળિયાની અંદર એ પેસ્ટ લગાડવાની નથી। પેસ્ટ લગાડી દીધા પછી તમારે તમારા શરીરને સ્નાન કરવાનું છે, ચોખ્ખા પાણીથી નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી પણ શકાય ને સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। તમે આટલું કાર્ય કરી લો, ત્યાર પછી તમે સ્નાન થઈ ગયા પછી કપડાં પહેરી લો। એક સફેદ કાગળની અંદર તમારે મસૂરની દાળ અથવા સિંદૂર, બેમાંથી તમારી પાસે જે ઉપલબ્ધ હોય એની પડીકી બનાવવાની, ઉપરના પોકેટ માટે 24 કલાક માટે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે તમારે પીપળાના ઝાડના મૂળમાં અથવા તમારે કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાનું। આટલું કાર્ય કરવાનું છે। વાલા મિત્રો, આ કાર્ય થઈ ગયા પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ, અને જો સમયની બહુ સરળતા હોય તો તમે એક સુંદરકાંડનો પાઠ પણ દાદાને અર્પણ કરી શકો। ત્યાર પછી સૂતા પહેલાં પોતાની પથારીમાં બેસવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનું। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 28મી એપ્રિલ 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। વાલા મિત્રો, તમારી બધી જ મનોકામના મારો હનુમાનજી દાદા પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, તમારું અને તમારા પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરી લેજો અને ત્યાર પછી કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જઈ તમે એમના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરો। ગૌશાળાએ જજો, ગાયોની સેવા કરજો, ગાયોને લીલું ઘાસનું દાન આપજો અને તમારે ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરજો। ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે તમારે બજારમાંથી મીઠાઈ અને લીલા ફળ લાવવાના છે। મીઠાઈ અને લીલા ફળ તમારે નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિક લોકોને અથવા બ્રાહ્મણને તમારે દાન આપવાના છે, ફળ અને મીઠાઈ। બસ આટલું જ કરી લેશો। ભગવાનની કૃપાથી આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 28મી એપ્રિલ 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના છે। આશીર્વાદ મેળવીને ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જજો, ત્યાં શ્રી હનુમાનજી દાદાના કાલે દર્શન અવશ્ય કરજો। ત્યાર પછી વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણોને ચોખાનું, મસૂરની દાળનું, ગોળનું
તુવેરની દાળનું અને તેલનું દાન કરવાનું છે. બસ આટલું કરી લો. ભગવાનની કૃપાથી આખું વર્ષ ઉત્તમ રીતે તમારું અને તમારી પત્નીનું પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું નિયમિત એક વિડીયો મૂકું જ છું. જો તમે બેલ આઇકન દબાયેલો હશે તો વાલા મિત્રો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને મારા બધા વિડીયોને શેર અવશ્ય કરજો. હું નિયમિત એક વાત કહું છું કે એક વખત મારો વિડીયો જોઈને એક વખત પ્રયોગ કરવાથી, કોઈ ઉપાય કરવાથી તમને સફળતા 24 કલાકમાં નહીં મળે. મારા વિડીયો સતત જોવા પડશે, નિયમિત તમારે ઉપાય કરવા પડશે, ત્યારે તમારા જીવનમાં બદલાવ આવશે, તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે. અહીં આગળ એક વાત ચોક્કસ કહી દઉં, ધીરજના ફળ મીઠા. નવા વિડીયો ફરી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.